નમસ્કાર મિત્રો. ધોરણ 1 થી 5 ગુજરાતી વિષયવસ્તુ આધારિત અગત્યના પ્રશ્નો આપને અહીં આ વિડીયોની અંદર ખૂબ સરસ રીતે જોશું. પ્રશ્ન 1. ધોરણ 1 અને 2ના ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ શું છે? તો ધોરણ 1 અને 2 નવી આવૃત્તિ મુજબ અધ્યયન સંપુટ ગુજરાતી તેવું નામ છે. પ્રશ્ન 2. ધોરણ 3 ગુજરાતી વિષયનું નામ શું છે? તો મિત્રો ધોરણ 3 ગુજરાતી વિષયનું નામ કલસોર છે. પ્રશ્ન નંબર 3. ધોરણ 4 ગુજરાતી વિષયનું શું નામ આપવામાં આવેલું છે? તો ધોરણ 4 ગુજરાતી વિષયને કુહુ કહેવામાં આવે છે. પ્રશ્ન 4. ધોરણ 5 ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ શું આપવામાં આવેલું છે? તો ધોરણ 5ની ગુજરાતીની પાઠ્યપુસ્તકનું નામ કેકારવ. મિત્રો યાદ રાખશો, કેકારવ. પ્રશ્ન નંબર 5. પલાશ એ કયા ધોરણનું પાઠ્યપુસ્તક છે? તો પલાશ છે તે ધોરણ 6 ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ આપવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 6. ધોરણ 4 ગુજરાતીમાં કેટલા એકમ આપવામાં આવ્યા છે? તો મિત્રો ધોરણ 4 ગુજરાતીની અંદર કુલ 10 એકમનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 7. ધોરણ 3 કલસોર પાઠ્યપુસ્તકનું મુખપૃષ્ઠ કેવું દેખાય છે? તો અહીં મિત્રો ધોરણ 3 કલસોરનું ઉપરનું પ્રથમ પાનું જોઈએ તો તેની અંદર બગીચામાં રમત રમતા બાળકો તમે જોઈ શકો છો. પ્રશ્ન નંબર 8. ધોરણ 2ના પાઠ્યપુસ્તક પર શાનું ચિત્ર આપવામાં આવ્યું છે? તો ધોરણ 2ની અંદર પાઠ્યપુસ્તકની અંદર દરિયા કિનારાનું ચિત્ર આપવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 9. અમે વનવનના પાન થઈ ફરકી રહ્યા આ કાવ્યના કવિનું નામ શું છે? સુરેશ દલાલ યાદ રાખશો. પ્રશ્ન નંબર 10. ખદુક ઘોડા ખદુક આ કાવ્યના કવિ કોણ છે? તો આ સરસ મજાનું કાવ્ય રમનલાલ સોની દ્વારા લખવામાં આવ્યું છે. પ્રશ્ન 11. વાસળી પાછળ આખું ગામ એ એકમ કયા ધોરણમાં આવે છે? તો મિત્રો આ એકમ ધોરણ 2 ગુજરાતી અધ્યયન સંપુટની અંદર આ સરસ મજાની આખી વાર્તા આપવામાં આવી છે. પ્રશ્ન 12. ફોટો પાડું આ કાવ્ય કોના દ્વારા લખાયેલું છે? તો ફોટો પાડું કાવ્ય ખોડાભાઈ પટેલ દ્વારા આ સરસ કાવ્યની રચના કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 13. એક ચનો ખાડામાં પડ્યો આ કાવ્યના કવિ કોણ છે? તો આ કાવ્યના કવિ રમેશ પારેખ છે. પ્રશ્ન નંબર 14. ડુંગરનું ભેરું એ એકમ કયા ધોરણમાં સામેલ કરવામાં આવેલો છે? તો આ એકમ ધોરણ 5 ગુજરાતી વિષયની અંદર આ સરસ વાર્તા આપવામાં આવી છે. પ્રશ્ન નંબર 15. ચકલી તે ચાંચ મહી લાવી તણખલું આ કાવ્યના કવિ કોણ છે? તો આ કાવ્યના કવિ ચંદ્રકાંત શેઠ છે. પર્વત તારા કાવ્યના કવિ કોણ છે? ખૂબ જ સરસ મજાની કવિતા છે પર્વત તારા. તેની રચના સુરેશ દલાલ દ્વારા કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 17. ટીકુબેન તો વાંચવાના શોખીન આ કૃતિની રચના કોને કરી છે? તો ટીકુબેન વાંચવાના શોખીન હર્ષવીબેન પટેલ દ્વારા કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 18. નીચેનામાંથી કયો એકમ ધોરણ 5માં આપવામાં આવેલો છે? તો અહીં લીલાછમ ખેતરનો રખેવાળ તે એકમ ધોરણ 5ની અંદર આપવામાં આવેલો છે. પ્રશ્ન નંબર 19. ખિસ્સામાં પહેલવાન હા એ એકમ કયા ધોરણમાં આપવામાં સામેલ કરવામાં આવેલો છે? તો આ વાર્તા ધોરણ 4ની અંદર આવે છે. પ્રશ્ન 20. અંતર મંતર જંતર આ કાવ્યના રચિતા કોણ છે? તો આ કાવ્ય મહેન્દ્ર જોશી દ્વારા લખવામાં આવી છે.
પ્રશ્ન નંબર 21. ઠંડી કાવ્ય કોને લખેલ છે? તો આ કાવ્ય યાદ રાખજો, કૃષ્ણ દવે દ્વારા ઠંડી કાવ્ય લખવામાં આવી છે. પ્રશ્ન 22. બતક અને અથવા પણ હંસ આ એકમ કયા ધોરણમાં આવે છે? આ વાર્તા ધોરણ 3ની અંદર આવે છે. હવે પછીનો પ્રશ્ન છે પ્રશ્ન 23. જય જય ગરવી ગુજરાત આ કાવ્યના કવિ કોણ છે? તો આ કાવ્યના કવિ નર્મદ છે. પ્રશ્ન નંબર 24. અષાઢી સાંજના અંબર ગાજે એના કવિ કોણ છે? તો આપણા પ્રખ્યાત એવા ઝવેરચંદ મેઘાણી દ્વારા તેની રચના કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 25. મોસમ આવી મહેનતની ના કવિ કોણ છે? તો આ વાર્તાના લેખક છે નાથાલાલ દવે. પ્રશ્ન નંબર 26. ટપ્પુ નામે હતો કાચબો આ રચના કોની છે? તો કૃષ્ણદેવીની આ સરસ મજાની રચના છે. પ્રશ્ન નંબર 27. નાગદમન કૃતિના કર્તા કોણ છે? તો આ કૃતિના કર્તા નરસિંહ મહેતા છે. પ્રશ્ન 28. લુચ્ચો વરસાદ આ વાર્તા બધા મિત્રોએ સાંભળી જશે, કદાચ લેખકનું નામ પણ બધાને આવડતું જશે, પણ આ સરસ મજાની વાર્તા કાકા સાહેબ કાલેલકર દ્વારા લખવામાં આવેલ છે. પ્રશ્ન નંબર 29. ઢેબરાનો ન્યાય આ કૃતિ કયા ધોરણમાં આવે છે? ધોરણ 5ની અંદર આ કૃતિની સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 30. મેથી પાક આ કેવી વાર્તા છે? તો મિત્રો આ એક રશિયન વાર્તા છે. પ્રશ્ન નંબર 31. ચાલો સૌને રમત મુબારક ના કવિ કોણ છે? હરિકૃષ્ણ પાઠક તેના કવિ છે. પ્રશ્ન 32. રીમઝીમ રીમઝીમ કોની કૃતિ છે? કાંતિ કડિયા આ કૃતિની રચના કરવામાં આવેલ છે. પ્રશ્ન 33. સસલાની પાછળ કૂતરું આ એકમ કયા ધોરણમાં આવે છે? તો મિત્રો પરીક્ષાની અંદર આવું ઘણીવાર પૂછાતું હોય છે કે આ એકમ કયા ધોરણમાં આવે છે? તો આ એકમ ધોરણ 3ની અંદર આવે છે. હવે પછીનો 34મો પ્રશ્ન છે ગોળીઓ ગુમ આ વાર્તામાં ખેડૂતનું નામ શું છે? તો ખેડૂતનું નામ સોમાભાઈ તેવું નામ છે. પ્રશ્ન 35. એક બે સવાલ આ કાવ્યના કવિ કોણ છે? તો આ વાર્તાના આ કાવ્યના કવિ છે જીગર જોશી. 36. મારા ફળિયાને લીમડે પોપટ ના રચયિતા કોણ છે? જીનાભાઈ દેસાઈ દ્વારા તેની રચના કરવામાં આવી છે. પ્રશ્ન 37. ભાઈબંધ મારો બોલ્યો કુહુ આ એકમ કયા ધોરણમાં આવે છે? તો ધોરણ 4ની અંદર આ એકમ બનાવવામાં આવે છે. પ્રશ્ન 38. ધમાચકડી આ ગીતના રચયિતા કોણ છે? નીતા રમૈયા આ ગીતની રચના કરેલ છે. પ્રશ્ન 29. એકમની શરૂઆત ક્યાંથી કરવામાં આવે છે? તો મિત્રો ધોરણ 3 ગણો, ધોરણ 4 ગણો, તેની અંદર સૌ પ્રથમ ચાલો ગાઈએ ગીતડું તેના દ્વારા જ એકમની શરૂઆત કરવામાં આવે છે. પ્રશ્ન 40 ખૂબ જ મહત્વનો. ધોરણ 1માં વાર્તા કહીને શિક્ષકે શું કરવું જોઈએ? તો મિત્રો વાર્તા કહીને બાળકોને વાર્તાનો બોધ કહેવો જોઈએ. પ્રશ્ન 41. NCERTના ગણિત વિષયના અનુવાદિત પાઠ્યપુસ્તકનો રાજ્યવ્યાપી અમલ ક્યારે કરવામાં આવ્યો? તો જૂન 2018થી તેનો અમલ કરવામાં આવ્યો છે. પ્રશ્ન 42. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ ક્યાં આવેલું છે? તો તે ગાંધીનગરની અંદર આવેલું છે. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ કયા સેક્ટરમાં આવેલું છે? તો તે સેક્ટર 10 એ ગાંધીનગરની અંદર આવેલું છે. પ્રશ્ન 44. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના મકાનનું નામ શું છે? તો વિદ્યાયન તે મકાનનું નામ છે. પ્રશ્ન છેલ્લો 45મો ખૂબ જ સરસ પ્રશ્ન છે.
તડકો વાર્તાના લેખક કોણ છે? ચીનુ મોદી તે વાર્તાના લેખક છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. કોમેન્ટમાં તમારું મંતવ્ય પણ જણાવશો. આગળના વિડીયો માટે અમારી સાથે જોડાયેલા રહેશો. થેન્ક યુ. આભાર. બેસ્ટ ઓફ લક.